વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ડીસી શન્ટ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક જાણવાનો પ્રેક્ટિકલ પરફોર્મન્સ કરવાનો છે. સૌથી પહેલાં આપણે સર્કિટ ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે એકચ્યુઅલ કનેક્શન કરીશું. અહીંયા આગળ સર્કિટ ડાયાગ્રામમાં આ જે છે એ મોટર સાઇડના કનેક્શન છે અને આ જે છે આ સાઇડના એ જનરેટર સાઇડના કનેક્શન છે અને વચ્ચે જે આ સિમ્બોલ બતાવી છે એ મિકેનિકલ કપલનો બતાવેલો છે. હવે આગળ આપણે જઈએ તો સર્કિટ ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે 220 વોલ્ટ ડીસી સપ્લાયના પોઝિટિવ ટર્મિનલમાંથી લઈ અને ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટરના એલ ટર્મિનલમાં વાયર આપવાનો છે. બરાબર, તો એ હું તમને બતાવું કે જુઓ, અહીંયા આગળ પોઝિટિવમાંથી લઈ અને મેં સ્ટાર્ટરના એલ ટર્મિનલમાંથી આપેલો છે. આગળ જઈએ તો સ્ટાર્ટરના એફ ટર્મિનલમાંથી લઈ અને રિઓસ્ટેટના એક પોઈન્ટમાં આપવાનો છે. તો અહીંયા આગળ સ્ટાર્ટરના એફ ટર્મિનલમાંથી લઈ અને રિઓસ્ટેટના આ એક ટર્મિનલમાં મેં આપેલો છે. આગળ જઈએ તો સ્ટાર્ટરના એ ટર્મિનલમાંથી લઈ અને મોટર આર્મેચરના એ ટર્મિનલમાં આપવાનો છે. તો અહીંથી લઈને અહીંયા આપવાનો છે, જે હું તમને બતાવું તો સ્ટાર્ટરના એ ટર્મિનલમાંથી લઈ અને અહીંયા આગળ મોટર આર્મેચરના એ ટર્મિનલમાં આપણે આપેલો છે. આગળ જઈએ તો મોટર રિઓસ્ટેટના એક ટર્મિનલમાંથી લઈ અને મોટર ફિલ્ડના ઝેડ ટર્મિનલમાં આપણે એક વાયર આપવાનો છે. તો અહીંયા આગળ બતાવું તો આ જે એક ટર્મિનલમાં રિઓસ્ટેટના એક ટર્મિનલમાંથી લઈ અને મોટરના ફિલ્ડ વાઇન્ડિંગના ઝેડ ટર્મિનલમાં આપણે આપવાનો છે. આ પ્રમાણે જોવા જઈએ તો જે આ મોટર કનેક્શનના ઉપરની સાઈડના તમામ કનેક્શનો પૂર્ણ થયેલ છે. નીચેની સાઈડે જોવા જઈએ તો નેગેટિવ ટર્મિનલ સપ્લાયના નેગેટિવ ટર્મિનલમાંથી લઈ અને ઝેડ ડેક્સ અને એ ડેક્સને આપણે આપવાનો છે. તો અહીંયા આગળ સપ્લાયના નેગેટિવ ટર્મિનલમાંથી એક વાયર લીધો મેં અને એ ડેક્સ, મોટર આર્મેચરના એ ડેક્સ અને ઝેડ ડેક્સને કનેક્શન આપેલો છે. આ પ્રમાણે આપણા મોટરના કનેક્શન પૂર્ણ થાય છે. હવે આપણે આગળ મોટર સાઈડના કનેક્શન પૂર્ણ કર્યા પછી જનરેટરના જે આર્મેચર વાઇન્ડિંગના એ ટર્મિનલમાંથી લઈ અને આગળ રિઓસ્ટેટમાં કનેક્શન આપવાનો છે. તો હું એમાંથી લઈ અને અહીંયા આગળ રિઓસ્ટેટમાં આ જે બ્લુ વાયર દેખાય છે અહીંથી લઈને અમે રિઓસ્ટેટને આપેલો છે. આગળ રિઓસ્ટેટના બીજા ટર્મિનલમાંથી લઈ અને હું ફિલ્ડ વાઇન્ડિંગનો 0 થી 3 એમ્પિયરનું ફિલ્ડ વાઇન્ડિંગનું એમીટર લગાવેલું છે ત્યાં આગળ વાયર આપવાનો છે. તો અહીંયા આગળ રિઓસ્ટેટનો બીજો ટર્મિનલ હતો એમાંથી લઈ અને હું અહીંયા આગળ ફિલ્ડ વાઇન્ડિંગના એ મીટર લગાવેલું છે 0 થી 3 એમ્પિયરનું, એના પોઝિટિવમાં હું આપું છું. આગળ એ મીટરના બીજો છેડો છે એમાંથી લઈ અને ફિલ્ડ વાઇન્ડિંગના ઝેડ ટર્મિનલને આપવાનો છે. તો તમને આ બતાવું તો મીટરમાંથી બીજો જે ટર્મિનલ હતો એમાંથી લઈ અને આ બ્લેક કલરનો વાયર દેખાય છે એ અહીંયા આગળ મેં આપેલો છે, ફિલ્ડ વાઇન્ડિંગના ઝેડ ટર્મિનલને આપેલો છે. આગળ આ બંનેનું જે ભેગા થાય છે એને આપણે એ મીટરમાં 0 થી 15 એમ્પિયરના એ મીટરમાં કનેક્શન આપવાનું છે. આ બધું ભેગું થયું એમાંથી લઈ અને 0 થી 15 એમ્પિયરના જે આ એમીટર છે એના પોઝિટિવ ટર્મિનલમાં આપેલો છે. એના પછી તે એમીટરના નેગેટિવ ટર્મિનલમાંથી લઈ અને લોડમાં મેં આપેલું છે કનેક્શન. આગળ નીચેની સાઈડે જોવા જઈએ તો મોટર આર્મેચરના એ ડેક્સમાંથી લઈ અને ઝેડ ડેક્સમાંથી લઈ અને મોટર જનરેટરની મેઇન સ્વિચના ઇનપુટ ટર્મિનલને આપવાનો છે. તો અહીંયા આગળ ઝેડ ડેક્સ અને આ એ ડેક્સ બંનેનું ભેગું કરી અને અહીંયા આગળ મોટર નહીં જનરેટરની મેઇન સ્વિચ છે એના ઇનપુટને મેં આપેલો છે.
બરાબર. આગળ જોવા જઈએ તો જે મેઇન સ્વિચના આઉટપુટ છે એમાંથી લઈ અને વોલ્ટમીટરને અને લોડને આપવાનો છે. તો આ હું તમને બતાવું તો આ જે 0 થી 300 વોલ્ટનું ડીસી વોલ્ટમીટર છે એમાં અહીંયા આગળ જે બતાવ્યું એમાંથી લઈ મેઇન સ્વિચના આઉટપુટમાંથી લઈ અને અહીંયા આગળ વોલ્ટમીટરના પોઝિટિવ ટર્મિનલમાં મેં આ યલો કલર આપેલો નો વાયર કનેક્ટ કરેલો છે. આગળ જોવા જઈએ તો અહીંયા આગળ જે બીજો છેડો છે આપણે લોડને આપવાનો છે, પણ અહીંયા આગળ જે લોડ છે એ ઇન્ટરનલી કનેક્ટ થયેલો હોય, લોડનો વાયર ઇન્ટરનલી કનેક્ટ થયેલો હોય, બહારથી તમને જોવા મળશે નહીં, એ તમે સમજી લેજો. હવે લોડ આપણો સ્વિચ મારફત અહીંયા જોઈ શકાય છે, જેનો આપણે ઉપયોગ કરશું. આગળ વધીએ. હા, નીચેની સાઈડે જોવા જઈએ તો જે મેઇન સ્વિચનો આઉટપુટ હતો એનો નેગેટિવ ટર્મિનલ છે, વોલ્ટમીટરના નેગેટિવ ટર્મિનલને આપણે આપીશું. આ વોલ્ટમીટરના નેગેટિવ ટર્મિનલને આપેલું છે. અને લોડ મેં આગળ વાત કરી એ પ્રમાણે ઇન્ટરનલ કનેક્ટ થયેલો છે, એ ઇન્ટરનલ કનેક્ટ કરી દીધેલો છે. આ પ્રમાણે મોટર જનરેટરના તમામ કનેક્શન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેરેક્ટરિસ્ટિક્સનો જે પ્રેક્ટિકલ છે ટુ પરફોર્મ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી શન્ટ જનરેટર, તેના કનેક્શન વ્યવસ્થિત આપણે જોઈ લીધા. હવે આપણે રિયલમાં પ્રેક્ટિકલ છે તે પરફોર્મન્સ કરવાનો છે, બરાબર. તો આપણે ખ્યાલ છે તે પ્રમાણે અહીંયા મોટર જનરેટરનો સેટ આપેલો છે. મોટર છે એ આપણે અહીંયા જનરેટરના મિકેનિકલ પાવર આપવા માટે રાખેલી છે, બરાબર. તો આ સાઈડના કનેક્શન છે એ મોટરના છે અને આ સાઈડ છે મારી રાઈટ સાઈડ છે એ જનરેટરના કનેક્શન છે. મોટરની અંદર એક સ્ટાર્ટર આવે છે. અહીંયા આપણે 3 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરેલો છે સ્ટાર્ટિંગ કરંટ લિમિટ કરવા માટે. એના કનેક્શનમાં જોયું હશે તમે 3 ટર્મિનલ હોય છે, L, A અને F, બરાબર. એ ડિટેલમાં આગળ જ્યારે મોટરના પ્રેક્ટિકલ હશે ત્યારે આપણે જોશું. સ્ટાર્ટિંગમાં તમારે શું કરવાનું છે, આમાં પ્રોસિજર કઈ રીતે છે, તો રીડિંગ ક્યાં લેવાના છે, તો અહીંયા તમારે 4 રીડિંગ મેન લેવાના છે. એક છે તમારે કરંટ, બરાબર છે, લોડ કરંટ મેજર કરવાનો છે IL, એક તમારે શન્ટ ફિલ કરંટ મેજર કરવાનો છે અને એક તમારે ટર્મિનલ વોલ્ટેજ મેજર કરવાના છે, બરાબર છે. અને એક તમારે સ્પીડ માપવાની છે. ટેકોમીટરની મદદથી તમે સ્પીડ મેજર કરી શકો. તો અહીંયા તમારે 4 રીડિંગ છે એ લેવાના છે, બરાબર છે. દરેક વખતે રીડિંગમાં તમારે લોડ છે એ ઇન્ક્રીઝ કરતો રહેવાનો રહેશે. અહીંયા લોડ તરીકે આપણે લેમ્પ લોડ લીધેલો છે, એટલે દર રીડિંગમાં આપણે 2 લેમ્પ ચાલુ કરતા રહેશું, બરાબર છે. અને દર વખતે આપણે સ્પીડ છે એ રિઓસ્ટેટની મદદથી કોન્સ્ટન્ટ રાખવાની છે. અહીંયા આપણે સ્પીડ છે એ 1440 RPM રાખશું. સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રેક્ટિકલ ચાલુ કરશું ત્યારે અહીંયા આપણે 230 વોલ્ટ ડીસી સપ્લાય આવે. હવે આપણે મોટર ચાલુ કરવાની હોય તો આ મોટરની મેઇન સ્વિચ છે કે જે ચાલુ કરશું, બરાબર. ત્યારબાદ સ્ટાર્ટરને ધીમે ધીમે ફેરવશું, એટલે મોટરને ધીમે ધીમે મોટર છે એ ચાલુ થશે. એકવાર મોટર ચાલુ થઈ એટલે તેની સાથે જનરેટર છે એ કપલ કરેલો હોવાથી જનરેટર પણ ચાલુ થશે. હવે સ્ટાર્ટિંગમાં આપણે શું કરશું કે બધા લેમ્પની સ્વિચ છે એ ઓફ કન્ડિશનમાં રાખશું, એટલે અત્યારે કોઈ લોડ છે એ જોડેલો નથી. એટલે જનરેટર છે એ વોલ્ટેજ ડેવલપ કરશે, 230 વોલ્ટની આજુબાજુ વોલ્ટેજ છે એ ઉત્પન્ન થશે, પણ તમે જોશો કે લોડ કરંટ છે એની વેલ્યુ 0 આવશે, બરાબર છે. હવે નેક્સ્ટ રીડિંગ, પહેલું રીડિંગ હશે એ તમારે વોલ્ટેજ હશે એ 230ની આસપાસ હશે, લોડ કરંટ 0 હશે, શન્ટ ફિલ કરંટની કંઈક વેલ્યુ હશે, સ્પીડ છે એ તમારે કોન્સ્ટન્ટ રાખવાની 1440 RPM. ત્યારબાદ આપણે લેમ્પ ચાલુ કરશું એટલે લોડ વધશે એટલે લોડ કરંટની વેલ્યુ વધશે, ત્યારે તમારે ટર્મિનલ વોલ્ટેજ છે એનું રીડિંગ લેવાનું. તમે જોશો રીડિંગમાં કે તમારા વોલ્ટેજ છે એ થોડા ડિક્રીઝ થશે. આપણે થિયરીમાં ભણી ગયા પ્રમાણે શન્ટ જનરેટરની અંદર વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, પણ આર્મેચર રિએક્શનની ઇફેક્ટને લીધે આ વોલ્ટેજ છે એ થોડાક ઘટે છે. તો આપણે દરેક વખતે 5 થી 6 રીડિંગ લેશું અને દરેક વખતે લેમ્પ છે એની સંખ્યા વધારતા જશું. અને લોડ કરંટ, ટર્મિનલ વોલ્ટેજ, શન્ટ ફિલ કરંટ અને સ્પીડ, આ 4 રીડિંગ છે એ આપણે લેવાના રહેશે. હવે આપણે દર્શાવેલ ડીસી શન્ટ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક જાણવા માટે એક્ચ્યુઅલ પરફોર્મન્સ કરીશું. સૌથી પહેલાં હું ડીસી સપ્લાય ઓન કરીશ.
મોટરને ચાલુ કરવા માટે મોટરનો ડીસી પાવર સપ્લાય ઓન કર્યો. ત્યારબાદ હું સ્ટાર્ટર ચાલુ કરીશ. ધીરે ધીરે સ્ટાર્ટરને આમ હેન્ડલને મૂવ કરીશ. હવે સ્ટાર્ટર ચાલુ કરવાથી આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આપણું મોટર છે એ ચાલુ થઈ ગઈ છે. મોટર ચાલુ થઈ ગઈ છે તો આપણે મોટરની સ્પીડ માપીએ છીએ કે એ સ્પીડ આપણે અત્યારે 1445 આરપીએમ બતાવે છે, જેને આપણે 1440 આરપીએમ સેટ કરશું. કેમ કે આપણા જનરેટર મોટરની સ્પીડ છે રેટેડ સ્પીડ એ 1440 આરપીએમ છે. એટલા માટે તમે જોઈ શકો કે આપણે રિયોસ્ટેટની મદદથી મોટરની સ્પીડ 1440 આરપીએમ સેટ કરેલી છે. અહીંયા થઈ ગયું આપણે. હવે આપણે શું કરશું તો કે રીડિંગ ચેક કરશું. આ સમયે તમે ધ્યાનથી જો તો આપણે અત્યારે જનરેટરનો ઇલેક્ટ્રિકલ લોડ છે એ ચાલુ નથી કર્યો. જનરેટરનો ઇલેક્ટ્રિકલ લોડ છે એ આપણે ચાલુ કરેલો છે નહીં, બરાબર? તો આપણે જનરેટરની સ્વિચથી જનરેટરનો લોડ ચાલુ કરીએ છીએ, પણ ધ્યાનથી તમે જો તો લેમ્પ લોડની બધી સ્વિચ ઓફ છે અને બધા લેમ્પ બંધ છે. હવે આપણે શું કરીએ તો કે આ થઈ ગયું આપણું નો લોડ કન્ડિશન. જનરેટર આપણું રેટેડ સ્પીડ ઉપર ફરે છે પણ આપણે કોઈ લોડ નથી આપતા. તો ટર્મિનલ વોલ્ટેજ છે 230 વોલ્ટ. આ સમયના જનરેટરના રેટેડ વોલ્ટેજ છે 230 વોલ્ટેજ. તો શન્ટ જનરેટર 230 વોલ્ટેજ ઉત્પન્ન કરે છે નો લોડ ઉપર. 0 કરંટ જોઉં તો લોડ ચાલુ નથી કરેલો એટલા માટે કરંટ 0 એમ્પિયર બતાવે છે અને શન્ટ ફિલ્ડ કરંટ છે એ અરાઉન્ડ 0.7 એમ્પિયર જેવો બતાવે છે. તો આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ કે જેમાં જનરેટરનો લોડ ઓફ રાખી અને આપણે 3 વસ્તુના રીડિંગ લીધા. નેક્સ્ટ સ્ટેપ આપણું છે હવે જનરેટરમાં લોડ વધારવાનું. તો આપણે જોઈ શકીએ કે લેમ્પ ચાલુ થઈ ગયા છે, પણ આના હિસાબે થશે શું તો કે મોટરની સ્પીડ થોડીક ડિક્રીઝ થઈ હશે. તો આપણું નેક્સ્ટ સ્ટેપ છે કે હવે રિયોસ્ટેટની મદદથી આપણે આ સ્પીડને પાછી મોટરની રેટેડ સ્પીડ કરવી પડશે. તો રેટેડ સ્પીડ 1440 થઈ ગઈ છે. તો આપણું નેક્સ્ટ કામ આવે છે કે પાછું આપણે લોડ વોલ્ટેજનું રીડિંગ લેવાનું છે, જે આપણે બતાવે છે 229 લોડ કરંટ. તમે જોવો તો 1 એમ્પિયર બતાવે છે અને શન્ટ ફિલ્ડ કરંટ છે 0.7 એમ્પિયર બતાવે છે. તો એક રીડિંગ લેવાઈ ગયા બાદ આપણે લોડને પાછા વધારીએ છીએ તો લેમ્પ વધારે ચાલુ થયા છે. નેક્સ્ટ પ્રોસિજર આપણી છે કે આપણે રેટેડ સ્પીડ પાછી ચેક કરવાની છે. તો મોટરની રેટેડ સ્પીડ આપણે પાછી 1440 કરશું, કેમ કે આપણે જનરેટરને કોન્સ્ટન્ટ સ્પીડથી ફેરવવાનું છે. એટલા માટે તમે જોઈ શકો કે આપણે રિયોસ્ટેટ મારફત પાછી મોટરની સ્પીડ 1440 કરીએ છીએ. જનરેટરની સ્પીડ જેવી 1440 થઈ ગઈ છે એટલે આપણે પાછા લોડની એક્રોસના વોલ્ટેજ માપીએ તો એ આપણે 226 બતાવે છે. 2.8 કરંટ 2.8 બતાવે છે લોડ કરંટ, અને શન્ટ ફિલ્ડ કરંટ છે એ 0.7 એમ્પિયર જ બતાવે છે. તો નેક્સ્ટ પ્રક્રિયામાં પાછું આપણે લેમ્પ લોડ છે એ ઇન્ક્રીઝ કરશું, લોડ ઇન્ક્રીઝ કરશું. લોડ ઇન્ક્રીઝ થવાના કારણે લોડ ઇન્ક્રીઝ થયો છે તો મોટરની સ્પીડ છે એમાં ચેન્જ આવ્યો હોય તો આપણે પાછું એને 1440 રેટેડ સ્પીડ ઉપર સેટ કરશું. રેટેડ સ્પીડ ઉપર સેટ થઈ ગયા પછી પાછા આપણે આઉટપુટ વોલ્ટેજ, લોડ કરંટ અને શન્ટ ફિલ્ડ આઉટપુટ વોલ્ટેજ, લોડ વોલ્ટેજ 222 વોલ્ટેજ, લોડ કરંટ 4.8 એમ્પિયર અને શન્ટ ફિલ્ડ કરંટ 0.7 એમ્પિયર બતાવે છે. તો આ થઈ ગયું આપણું રીડિંગ. નેક્સ્ટ રીડિંગ માટે પાછા આપણે વધારે લેમ્પ ચાલુ કરશું. લેમ્પ વધારે ઓન કરી તમે જોઈ શકો કે પાછા આપણે મોટરની સ્પીડ છે એ રેટેડ સ્પીડ 1440 કરશું ટેકોમીટરની મદદથી સ્પીડ માપીને. અગેઇન આપણે લોડ વોલ્ટેજ માપવા જોશે કે જે બતાવે છે 219. લોડ કરંટ બતાવે છે 6.5 એમ્પિયર 0.7 એમ્પિયર અને શન્ટ ફિલ્ડ કરંટ 0.7 એમ્પિયર. નેક્સ્ટ રીડિંગ માટે અગેઇન આપણે મોટરનો લોડ જનરેટરનો વધારશું. સ્પીડ મોટરની ડિક્રીઝ થઈ હશે એને રિયોસ્ટેટ મારફત પાછી આપણે રેટેડ સ્પીડ ઉપર એડજસ્ટ કરશું. રેટેડ સ્પીડ ઉપર એડજસ્ટ થઈ ગયા પછી આપણે
ત્રણેય મીટરના રીડિંગ લેશું. તો રીડિંગ જનરેટરના લોડ વોલ્ટેજ બતાવે છે 217 વોલ્ટ, 8.1 એમ્પિયર કરંટ બતાવે છે 8.1 એમ્પિયર અને 0.7 અને સનફિલ કરંટ બતાવે છે 0.7 એમ્પિયર. તો આ સિક્વન્સ પૂરી કર્યા પછી હવે આપણે અહીંયાથી વધારે રીડિંગ ન લેતા લોડ છે એને ગ્રેજ્યુઅલી ડિક્રીઝ કરીએ છીએ, ધીરે ધીરે આપણે ડિક્રીઝ કરીએ છીએ. તો લોડ છે એને આપણે ધીરે ધીરે બંધ કરીએ છીએ. ત્યાર પછી આપણે સ્ટાર્ટરની મદદથી મોટરને ટર્ન ઓફ કરશું. તો મોટરને આપણે સ્વિચ ઓફ કરી દીધી છે, સ્ટાર્ટરને રીસેટ પોઝિશનમાં પાછી લઈ આવ્યા છે અને જનરેટરની મેઇન સ્વિચ ટર્ન ઓફ કરીએ છીએ. તો આ રીતે આપણે બધા જ રીડિંગ લઈ લીધા છે. રીડિંગમાં આપણે જોવાનું છે કે શન્ટ જનરેટરમાં વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, પણ આર્મેચર રિએક્શનના કારણે વોલ્ટેજમાં થોડો ઘટાડો આવતો હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીડિંગ છે જે આપણે અહીંયા મીટરમાં બતાવેલા છે તે અહીંયા નોંધેલા છે. તમે જુઓ તો સ્ટાર્ટિંગની અંદર જ્યારે ટર્મિનલ વોલ્ટેજ 230 હતા ત્યારે કોઈ લોડ કનેક્ટ કરેલો હતો નહીં, એટલે એ તમારો લોડ કરંટ કેટલો હતો 0 એમ્પિયર, બરાબર છે. ત્યારે શન્ટ ફિલ કરંટ 0.7 એમ્પિયર હતો અને સ્પીડ છે આપણી 1440 RPM. જેમ જેમ તમે લોડ વધારતા ગયા, લેમ્પની સંખ્યા વધારે ચાલુ કરતા ગયા, તેમ તેમ તમારો લોડ કરંટ છે એ વધતો ગયો. તમે અહીંયા જોઈ શકો છો. તેમ તમારા ટર્મિનલ વોલ્ટેજ છે એ ડિક્રીઝ થતા ગયા. શેના લીધે? તો આપણે ભણી ગયા એ પ્રમાણે આર્મેચર રિએક્શનની ઇફેક્ટના લીધે. સામે શન્ટ ફિલ કરંટ અને સ્પીડ તમારી કોન્સ્ટન્ટ રહી છે. અહીંયા તમારે બાકીના રીડિંગ જે કેલ્ક્યુલેશન કરવાના છે તે આર્મેચર કરંટ છે, તે તમને મળી જશે લોડ કરંટ અને શન્ટ ફિલ કરંટનો સરવાળો જે તમે અહીંયા કરેલો છે. આર્મેચર રેઝિસ્ટન્સ ડ્રોપ તમારે મેળવવાનો છે, તો અહીંયા આર્મેચર રેઝિસ્ટન્સ છે તમારે 1 ઓહમ છે એ ધારી લેવાનો છે. તેના ઉપરથી તમે આર્મેચર રેઝિસ્ટન્સ ડ્રોપ પણ ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે, ટર્મિનલ વોલ્ટેજ વર્સિસ લોડ કરંટ. આ રીડિંગ ઉપરથી તમારે એક જ ગ્રાફની અંદર ટર્મિનલ વોલ્ટેજ અને લોડ કરંટ માટેની કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવાની રહેશે.